શહેર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો। શહેર નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5ના તમામ ઉમેદવારો બિનહરીફ થતાં આ બંને વોર્ડ આખા બિનહરીફ થયા। વોર્ડ નંબર 1માં 4, વોર્ડ નંબર 2માં 2, વોર્ડ નંબર 3માં 1, વોર્ડ નંબર 4માં 2, વોર્ડ નંબર 5માં 4 અને વોર્ડ નંબર 7માં 2 મળી ભાજપના કુલ 15 ઉમેદવારો બિનહરીફ થયા। બિનહરીફ થયેલી મોટાભાગની બેઠકો પર સામે કોઈ હરીફ ઉમેદવાર ન જ હોવાથી અને કેટલાક ફોર્મ અમાન્ય થયા હોવાથી બેઠકો બિનહરીફ થયાનું સામે આવ્યું। ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે હજુ પણ કેટલીક બેઠકો બિનહરીફ થવાની શક્યતા। 28માંથી 15 બેઠકો બિનહરીફ થતાં મતદાન પહેલા જ શહેરના નગરપાલિકામાં ભાજપની મોટી જીત। આજરોજ મામલતદાર કચેરી ખાતે 13 તારીખના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી। એની અંદર અમારા 1 નંબર વોર્ડની અંદરથી હું હિંમતસિંહ જયસિંહભાઈ પગી અને અમારી પૂરી 4 ટીમ બિનહરીફ થઈ છે અને અમને જે ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમારી પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અને મારા વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આગળ પણ મારા 1 નંબર વોર્ડના વિકાસના કાર્યોની અંદર ખૂબ સારું પ્રદર્શન કરી અને સૌનું કામ કરીશું। આજરોજ શહેરા નગરપાલિકામાં 7 વોર્ડ અને 28 ઉમેદવારોને ફોર્મ ચકાસણી હતી। એમાં ગર્વ સાથે કહેવું જોઈએ કે અમારે આના પહેલાં પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની જ હતી જ્યારથી નગરપાલિકા બની ત્યારથી, પણ આજે અમારી 15 સીટો બિનહરીફ થઈ ગઈ છે અને જે અમારા પર વિશ્વાસ મૂકી અને જે ઉમેદવારો હતા એમણે ને જે અમુક અમારા વોર્ડ તો સંપૂર્ણ બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 5 એમાં 4 બેઠકો અમારી બિનહરીફ થઈ છે અને હવે ફક્ત 13 બેઠક પર ચૂંટણી થવાની છે। આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર બાકી છે, હજુ પરમદાડા સુધી જુઓ રહ્યા, પણ સાથે ઠોકીને અમે કહીએ છીએ કે અમે જે શહેરાનો વિકાસ અમારા આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા માન્ય વડાપ્રધાન ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની આગેવાની હેઠળ જે શહેરા નગરપાલિકાનો જે વિકાસ થયો હતો અને એના લીધે જ આજે આ 15 બેઠક અમે બિનહરીફ મેળવી છે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો નગરપાલિકા પર લહેરાઈ ગયો છે। ફરીથી પણ અમારી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના સુકાન સંભાળવા જઈ રહી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।